નમસ્કાર. ધોરણ 8માં ભણતા રિયા અને રુદ્ર માટે અત્યારે આપણા બીજા વિડીયોની અંદર રેશિયો એટલે કે ગુણોત્તર ગુજરાતી મીડિયમ યા ઇંગ્લિશ મીડિયમમાં શીખવા અને સમજવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 7 છે મેથ્સની અંદર. ચાલો કરીએ આજની શરૂઆત. હવે લાસ્ટ વિડીયોમાં રેશિયો તો હતો જ, ત્યારે બે વાત કહી હતી. પહેલી વાત કહી હતી કે રેશિયો ફાઇન્ડ કરવા માટે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ યુનિટ સેમ હોવા જોઈએ, જે પહેલા વિડીયોની અંદર સેમ એટલે કે એક સરખા જ હતા. આ વિડીયોમાં જે તમારો ફર્સ્ટ ક્વેશ્ચન છે ને, તે તમારા પાસે અહીંયા રૂપીઝ આપે છે અને અહીંયા પૈસા આપે છે, તો યુનિટ સેમ નથી. રાઈટ? અહીંયા જુઓ, અહીંયા કેજી છે, કિલોગ્રામ, ને અહીંયા ગ્રામ છે. ફરીથી યુનિટ સેમ નથી. અહીંયા જુઓ મીટર્સ છે ને અહીંયા સેન્ટીમીટર્સ છે, એટલે કે ફરીથી યુનિટ અલગ અલગ છે. ટેન્શન નથી લેવાનું, માત્ર એક સ્ટેપ વધશે. શું છે? તો તમે અહીંયા જુઓ રૂપીસ અને પૈસાની અંદર યાદ રાખો 1 રૂપી ઇઝ ઇક્વલ 100 પૈસા. આ તમને યાદ છે તો વેરી ગુડ. યાદ નથી તો યાદ રાખી જ લેજો. 1 રૂપિયો એટલે 100 પૈસા. તો આપણી પાસે કેટલા રૂપિયા છે? 2 રૂપિયા છે, તો 2 રૂપીસ ઇઝ ઇક્વલ 200 પૈસે. એટલે કે મોટા યુનિટમાંથી નાના યુનિટમાં ચેન્જ કર્યા. હવે શું થઈ ગયું ક્વેશ્ચન? 2 રૂપીસના બદલે શું લખાશે? 200 પૈસે, 280 પૈસે. ફર્સ્ટ વિડીયોની જેમ થઈ ગયા યુનિટ સેમ, પૈસે પૈસે સેમ. સો સીધી વસ્તુ. હવે 200 ઉપર 80 નીચે. રાજી ખુશીથી ઉપર નીચે સેમ છે એટલે એની કરી નાખો ગેમ. હવે શું વધ્યું? 20/8. તો 20 એટલે 2 10 ઝા અને 8 એટલે 2 4 ઝા. 2 2 રાજી ખુશીથી એની ગેમ થઈ ગઈ. એટલે કે 20 અને 8 માંથી હવે વધે છે 10/4. સો 10/4 ને આપણે લખી શકીએ 5 × 2 કરવાથી 10 મળશે અને 2 × 2 કરવાથી 4 મળશે. 2/2 કટ, વધે છે આપણી પાસે 5/2. સો ધ આન્સર ઇઝ રેડી, 5/2. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ. પહેલો ક્વેશ્ચનમાં આપણે 2 સ્ટેપ વધી અને બાકીની પ્રોસેસ આગળના વિડીયો જેમ જ કરીએ. હવે ક્વેશ્ચન નંબર 2માં જઈએ. કિલોગ્રામ ટુ ગ્રામ છે, તો મોટા યુનિટમાંથી નાના યુનિટમાં કરીએ તો 1 kg ઇઝ ઇક્વલ 1000 ગ્રામ. કરેક્ટ? હવે 1 kgના 1000 ગ્રામ થાય તો 3 kgમાં કેટલા થશે? 3000 થઈ જશે ને ગ્રામ. ચાલો હવે ક્વેશ્ચન લખી નાખીએ. નવો 3000 ગ્રામ ટુ 750 ગ્રામ. હવે 3000 ઉપર આવશે, નીચે આવશે 7 5 and 0. ધીરે ધીરે ડોન્ટ વરી, 0 0 કટ થઈ જશે. હવે 300 છે અને નીચે 75 છે, તો પેલા 300 60 6 5 30 થાય, 6 5 30 થાય. અહીંયા 30 નથી 300 છે તો 60 કરી નાખ્યા. 60 × 5 રેડી. હવે 15 × 5 75 થઈ જશે. યસ. રાજી ખુશીથી 5 5 કટ થઈ જશે એટલે આનું સેટઅપ આવી ગયું. હવે વધી આપણી પાસે શું? 60/15. 60 એટલે 15 4 ઝા 60 થાય કે ના થાય? 15 4 ઝા 60 થાય ને. અને અપોનમાં 15 1 ઝા 15 લખી નાખો. આ 15 આ 15 રાજી ખુશીથી કટ કરીએ તો હવે વધે છે શું? 4/1 મીન્સ 4/1. I
એમ શ્યોર યુ આર અન્ડરસ્ટેન્ડિંગ. ગુડ. જો તમને મેથડ સમજવાની છે, ક્વેશ્ચન સમજવાનો છે, ક્વેશ્ચન અને મેથડ બંને સમજીને માઇન્ડને સેટ કરવાનું છે. નંબર તો ગમે તે આપી શકે. ચલો 4 મીટર્સ ટુ 80 સેન્ટીમીટર્સ. મોટો યુનિટ છે મીટર, નાનો યુનિટ છે સેન્ટીમીટર. તો 1 મીટર ઇઝ ઇક્વલ 100 સેન્ટીમીટર, રાઈટ. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. આ યાદ જ રાખવાનું છે. હવે 1 મીટરની જગ્યાએ આપણે લખવાના છે 4 મીટર્સ. તો સીધે સીધા મળશે આપણને 400 મીટર્સ. હવે ક્વેશ્ચન લખી નાખીએ. 400 મીટર્સ ટુ 80 સેન્ટીમીટર. અને આ તો તમે શીખ્યા છો. અપોનમાં 400 અને બાયમાં 80. 0 0 કટ. 8 નો ટેબલ આવડે છે. 8 1 ઝા 8, 8 2 ઝા 16, 8 3 ઝા 24, 8 4 ઝા 32, 8 5 ઝા 40 થાય, રાઈટ. 8 5 ઝા 40 અને નીચે 8 છે તો 8 1 ઝા 8 કરી નાખો. 8 8 કટ. વધ્યું શું? 5/1 ઇક્વલ કરી નાખો 5/1. ક્વેશ્ચનમાં આન્સર લખી નાખો. ત્યારબાદ 4th અને 5th અને 6th માટે સેટઅપ લઈએ. ચાલો 4th માર્ક જોઈએ. શું આપ્યું છે? 2 લીટર્સ ટુ 800 મિલીલીટર. તો સૌથી પહેલાં 1 લીટર ઇઝ ઇક્વલ 1000 મિલીલીટર. આ યાદ જ રાખવાનું છે. 1 લીટર એટલે 1000 મિલીલીટર. સો ડાયરેક્ટ લખીએ તો 2 નું શું બની જશે? 2000. હું ડાયરેક્ટ નથી લખતો, ચલો 2 લીટર્સ લખું તો કેટલા બની જશે? 2000 મિલીલીટર્સ, રાઈટ. હવે ક્વેશ્ચન કોપી કરીએ તો 2 લીટર્સના બદલે 2000 મિલીલીટર્સ ટુ 800 મિલીલીટર્સ. બંને બાજુ યુનિટ થઈ ગયા સેમ. તો ચાલો ઇક્વલ કરીએ. 2000 ને ઉપર બેસાડીએ, 800 ને નીચે બેસાડીએ. આ 0 આ 0 આ 0 આ 0 કટ થઈ જાય છે. હવે ઉપર વધ્યા 20. 20 એટલે 4 5 ઝા 20 થઈ શકે ને. અને 8 એટલે 4 2 ઝા 8 થઈ શકે ને. 4 5 ઝા 20 એન્ડ 4 2 ઝા 8. તો 20 પણ થઈ ગયા અને 8 પણ થઈ ગયા. 4 4 પણ સેમ છે તો વધ્યું માત્ર 5/2. તો આન્સર કરી નાખીએ 5/2. અન્ડરસ્ટેન્ડિંગ? જો સમજમાં આવતું હોય તો રિપ્લાય આપતા રહેજો તમે વિડીયો જોતા હો ત્યારે, અને કોમેન્ટમાં પણ, એટલે ખ્યાલ આવે. ન સમજાણું હોય તો એક્સપ્લેન કરવામાં ધ્યાન રાખીશ નેક્સ્ટ વિડીયોઝમાં. ચાલો હવે અવર્સ ટુ ડે છે. 15 અવર્સ ટુ 1 ડે. હવે ડેને અવર્સમાં કન્વર્ટ કરી નાખીએ. તો આપણે જાણીએ છીએ શું? 1 ડે એક દિવસમાં કેટલા કલાકો હોય? 24 અવર્સ, રાઈટ. 24 અવર્સ. હવે 1 ડેની જગ્યાએ 24 અવર્સ લખાશે. તો સીધી વસ્તુ કરીએ તો 15 અવર્સ ટુ 24 અવર્સ. તમને એમ થશે કે આને ચેન્જ કેમ ન કર્યું? તો આપણે 15 અવર્સને ડેમાં તો ચેન્જ ન કરી શકીએ ને. આપણે શું એમ કહેશું? અડધાથી થોડોક વધુ દિવસ, પોણો દિવસની થોડુંક નજીક. દિવસમાં 24 કલાક હોય ને તો 12 ને 3 15 એટલે અડધા દિવસથી થોડાક વધારાનો દિવસ એમ તો લખી ન શકીએ. તો 15 અવર્સ ભલે પડ્યા, ડેને અવર્સમાં કન્વર્ટ કરી નાખો તો 15 ઉપર આવશે, 24 નીચે આવશે. આટલું ક્લિયર થાય છે તમને બધાને? થોડીક સ્પેસની પ્રોબ્લેમ છે એટલે સાઈડ બાય સાઈડ લખું છું. 15 એટલે 3 5 ઝા 15 બનશે, અને 24 એટલે 3 8 ઝા 24, 3 3 કટ, વધે છે 5/8. તો સીધું લખી નાખીએ તો 5/8.
તમે આમ નીચે લખતા જજો સ્ટેપ બાય સ્ટેપ, ઇક્વલના નીચે ઇક્વલ કરીને. હવે આપણો લાસ્ટ સમ ક્વેશ્ચન નંબર 6માં યુનિટ સેમ નથી, કિલોમીટર છે ને એ મીટર્સ છે. તો 1 કિલોમીટર ઇઝ ઇક્વલ 1000 મીટર્સ. હવે આપણી પાસે 2 કિમી છે તો 1 ની જગ્યાએ 2 કિમી કરીએ તો સીધું લખાશે 2000 મીટર્સ. હવે ક્વેશ્ચન બનાવીએ તો 2000 મીટર્સ ટુ 750 મીટર્સ. ચાલો હવે 2000 ને ઉપર લખીએ અને 750 ને નીચે લખીએ તો 2000 માંથી 1 0 રાજી ખુશીથી, 1 0 રાજી ખુશીથી, રાઈટ. 5 છે. હવે 25 નો ટેબલ આવડતો હોય 25 8 ઝા 200. જો આ મલ્ટિપ્લિકેશન યા ટેબલ્સનો યુસેજ તમારે પોતાના માઇન્ડને એપ્લાય કરીને લગાડવાનો રહેશે. આ તો હું ડાયરેક્ટ જાણું છું એટલે લઈ લઉં છું, તમને પણ થોડુંક સેલ્ફ પ્રેક્ટિસ કરવા માટે ખ્યાલ આવે. 25 રાજી ખુશીથી, સો વધ્યા 8/3 મીન્સ 8/3. સો આ રીતે 8/3 આન્સર ઇઝ રેડી. સો આ 6 સમની અંદર એક યાદ રાખજો, એક આ લીટી યાદ રાખજો, 1 કિલોમીટર ઇઝ ઇક્વલ 1000 મીટર, ભૂલતા નહીં. અહીંયા યાદ રાખજો 1 ડે ઇઝ ઇક્વલ ટુ 24 અવર્સ. ફોર્થમાં યાદ રાખજો 1 લીટર ઇઝ ઇક્વલ 1000 મિલીલીટર. આ યાદ રાખજો, ભૂલતા નહીં, તમને કામ આવશે. આમાં યાદ રાખજો 1 મીટર એટલે 100 સેન્ટીમીટર યાદ રાખજો, સાઈડમાં લખી જ નાખજો, તમારી નોટબુકમાં ક્યાંક લખીને રાખી દેજો. 6 જ છે અત્યારે. 1 કિલોમાં 1000 ગ્રામ આવે અને 1 રૂપિયામાં 100 પૈસા બને. આ 6 સમ છે, એ 6 સમમાં નવું શું છે જે અંડરલાઈન કરીને બતાવ્યું તે 1 2 3 4 5 અને 6. વિડીયો પોઝ કરી નોટબુકમાં લખી નાખજો ક્વેશ્ચન્સ. હવે આમાં તો એવું છે કે તમે તમારી જાતે ક્વેશ્ચન બનાવી શકશો. જો કોઈ મેમ્બરને પ્રેક્ટિસ કરવી હોય ને તો અહીંયા લઈ લો 3 રૂપીસ લઈ લો અને અહીંયા 90 પૈસા લઈ લો, ગમે તેમ બનાવી શકો. 3 kgના જગ્યાએ અહીંયા 5 kg લઈ લો અને અહીંયા 1000 ગ્રામ લઈ લો, 800 ગ્રામ લઈ લો. ક્વેશ્ચન તમે જાતે બનાવશો જેટલું મજા આવશે એની મારી ખાતરી. ચલો મળ્યો. ક્લિયર થયું હોય તો રિયા રુદ્ર લખી કોમેન્ટ સેક્શનમાં હાજરી જરૂર પુરાવજો. થેન્ક યુ. બોય માટે રુદ્ર, ગર્લ માટે રિયા. શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.